નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, તમે લોકોની વસ્તુ આ ખબર હશે વિદ્યાર્થીઓ, જે આઈસીનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું વિદ્યાર્થીઓ, એમાં બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે પાસ થયા છે વિદ્યાર્થીઓ. હવે તમારું રિઝલ્ટનું શું અપડેટ છે? તમારા જે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહની અંદર અથવા જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું શું અપડેટ છે? તમારું કેટલું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ, અને કઈ ડેટે તમારું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ, આ સંપૂર્ણ जानकारी तुम लोगों ने वीडियो में मिल जैसे वीडियो में સુધી બના રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક એન્ડ શેર કરજો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ, તમારા મનમાં પહેલું આ ડાઉટ રહેશે કે જે બીજા સીબીએસઈ બોર્ડ અથવા જે સીઆઈએસઈ બોર્ડનું સારું પરિણામ આવ્યું છે, તો વિદ્યાર્થીઓ આપણું પરિણામ કેવું આવશે વિદ્યાર્થીઓ? તો વિદ્યાર્થીઓ, જ્યારે ટીચરનું ચેકિંગ ખતમ થયું હતું ત્યારે તમે લોકોને કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ, જે 82 લઈને 85%ની વચ્ચે આપણે જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પાસ થવાના છે વિદ્યાર્થીઓ, અને ધોરણ 12માનું અથવા ધોરણ 10માનું બંનેનું પર્સન્ટેજ આપ્યું હતું કે એટલા પર્સન્ટેજમાં વિદ્યાર્થીઓ પાસ થવાવાળા છે વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓ CISCE આ બોર્ડની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 10માના 99.30 અને ધોરણ 12માના વિદ્યાર્થીઓ 99.65% રેશિયોમાં પાસ થયા છે વિદ્યાર્થીઓ, તમે લોકો આ જોઈ શકો છો. આ બહુ મોટો રેશિયો છે વિદ્યાર્થીઓ, મતલબ કે તમે લોકો 100ની અંદરથી ખાલી 4-5 વિદ્યાર્થીઓ ફેલ થયા હશે વિદ્યાર્થીઓ એની અંદર. અને આ આર્ટિકલમાં સ્પષ્ટ તરીકે તમે લોકો જોઈ શકો છો, ધોરણ 10માના વિદ્યાર્થીઓ 3830 જણીએ એક્ઝામ આપી હતી, એની અંદરથી 3803 પાસ થઈ ગયા છે અને 27 વિદ્યાર્થીઓ ફેલ થયા છે વિદ્યાર્થીઓ. હવે જે ધોરણ 12માના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બી એની અંદર રેશિયો આપ્યું છે વિદ્યાર્થીઓ. તમે લોકો સંપૂર્ણ આર્ટિકલ આપણા ચેનલ પર જોવા મળી જશે, અથવા આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને વાંચી લેજો, ત્યાં બી પોસ્ટ કરેલું છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, જેવી રીતે તમે લોકો અહીંયા જોઈ શકો છો, આઈસીએસઈ બોર્ડની અંદર બી ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ 99.90. હવે બીજા બોર્ડનું આવું રેશિયો નીકળીને આવ્યું છે, જે પાસ થવાવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું, તો આપણું બી સારું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, તમે લોકોને ખ્યાલ હશે, જે 4 મઈએ નીટની એક્ઝામ યોજાવાળી છે, એના પછી જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. તમારા માટે આપણે દરરોજ જીએસસીબીની વેબસાઇટ જઈને ચેક કરી રહ્યા છીએ કે તમારા માટે કોઈ પરિપત્ર અથવા કોઈ આર્ટિકલ જાહેર થયું કે નથી, પણ જે તમારા લોકોનું રિઝલ્ટ તો તમે લોકોને 5થી લઈને 10 તારીખની વચ્ચે આવવાનું છે, તમે લોકોને એટલું વેઇટ કરવું રહેશે વિદ્યાર્થીઓ. જ્યારે આવશે આપણા ચેનલ પર ઓફિશિયલી એનું પરિપત્ર અપડેટ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. અને પ્લીઝ આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.